લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાનો ત્રિદિવસીય કલા મહાકુંભ સ્પર્ધાનું આજે થયું સમાપન. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાયો કાર્યક્રમ. વિવિધ કૃતિઓમાં પ્રથમ 3 વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં ત્રિદિવસીય મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભનું આજરોજ થયું સમાપન. જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા જુદા જુદા 10 જિલ્લાઓના આશરે 3500 જેટલા સ્પર્ધકો જુદી જુદી 30 જેટલી સ્પર્ધામાં લીધો ભાગ. જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ અને 21 થી 59 વર્ષ એમ 3 વય જૂથમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ. ગુજરાત સરકારના રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાની ત્રિદિવસીય કલા મહાકુંભ સ્પર્ધા 2024-25નું સમાપન કરવામાં આવ્યું હતું. વઢવાણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ત્રિદિવસીય મધ્ય ગુજરાતના પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનું આજરોજ સમાપન થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે સ્પર્ધા વિશે માહિતી આપતા જણાવ્યું કે મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાની આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ એમ 3 વય જૂથમાં સમાવિષ્ટ થતા આશરે 3500 જેટલા સ્પર્ધકો જોડાયા હતા. આ કલા મહાકુંભમાં વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, પંચમહાલ, મહીસાગર, મોરબી, બોટાદ, દાહોદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર અને 10 જિલ્લાઓના સ્પર્ધકો જુદી જુદી 30 જેટલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. વધુમાં તેઓએ ઉમેર્યું કે સ્પર્ધાના પ્રથમ દિવસે ગરબા, ભરતનાટ્યમ, કથક, મોહિની અટ્ટમ, ઓડિસી, કુચીપુડી, વાંસળી, વાયોલિન, સિતાર, ગિટાર, એકપાત્ર અભિનય, દુહા, છંદ, ચોપાઈ, લોક વાર્તાઓની કૃતિઓ રજૂ થઈ હતી. સ્પર્ધાના બીજા દિવસે રાસ, લોકનૃત્ય, સમૂહગીત, વક્તૃત્વ, ચિત્ર, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સુગમ સંગીત, કાવ્યલેખન, ગઝલ, શાયરી, નિબંધ સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી અને સ્પર્ધાના છેલ્લા દિવસે લોકગીત, ભજન, લગ્નગીત, તબલા, હાર્મોનિયમ, ઓર્ગેન અને સ્કૂલ બેન્ડની કૃતિઓ રજૂ કરવામાં આવી. આવા કાર્યક્રમ થકી આપણી સંસ્કૃતિ ઉજાગર થાય તેમજ અન્ય જિલ્લામાંથી આવતા વિવિધ કૃતિઓમાં ભાગ લેનાર સ્પર્ધકને પણ વિવિધ જાણકારી મળે તેમજ સ્પર્ધક પોતાનું સારું પરફોર્મન્સ કરી શકે તે માટે આવા કાર્યક્રમ યોજવામાં આવે છે. ભાગ લેનાર સ્પર્ધકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી તેમજ અલગ અલગ વય જૂથની અંદર કૃતિઓમાં પ્રથમ 3 વિજેતા થનાર લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને પ્રથમ અને બીજા નંબર પર આવનાર સ્પર્ધકોને રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ભરતસિંહ ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા 3 દિવસથી મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ અહીંયા શરૂ હતો. આજે તેનું સમાપન છે. 3 દિવસમાં કુલ 30 ઇવેન્ટમાં 3500 જેટલા સ્પર્ધકોએ ખૂબ હોંશભેર ભાગ લીધો છે. અહીંયા જે વિજેતાઓ થશે તેમાં આવેલા પ્રથમ અને દ્વિતીય નંબર બંને રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ ગાંધીનગર ખાતે છે, ત્યાં અહીંનું પ્રતિનિધિત્વ ઝોનનું એ કરશે. અહીંયા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે જે આવેલા છે તેઓને રાજ્ય સરકાર તરફથી ઇનામની રાશિ મળશે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. 3 દિવસ સુધીમાં કુલ 3 વય જૂથમાં 30 કૃતિઓમાં બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને આજ છેલ્લા દિવસે સ્કૂલ બેન્ડની પણ સ્પર્ધા હતી, તેમાં પણ સ્કૂલ બેન્ડમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. મારું નામ પરમાર દેવાંશી અલ્કેશભાઈ છે. હું બોટાદ ગામથી આવી છું. અમે આ મહાકુંભ કલા ઉત્સવમાં અમે પાર્ટિસિપેટ થયા હોવાથી અમે લગ્નગીતમાં અલગ અલગ પ્રકારના નૃત્યો, લગ્નગીતો અને અનેક પ્રવૃત્તિઓ જોઈ અને આ પ્રવૃત્તિથી અમે આનંદ છીએ અને આવી રીતના અમે આગળ ને આગળ વધતા રહીશું. આની વ્યવસ્થા તો ખૂબ જ મસ્ત હતી. અમને તો બહુ જ મજા આવી. આનાથી અમને તો ઘણું બધું શીખવા મળે છે અને આગળ જવા માટે અમને પ્રોત્સાહન મળે છે. નમસ્કાર, મારું નામ આરતીમાં મલેક છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમે ગોપાપુરા પ્રાથમિક શાળામાંથી આવ્યા છે. જિલ્લો આણંદ છે. અમે પ્રદેશ કક્ષામાં અમે સ્કૂલ બેન્ડ લઈને આવ્યા છે. અહીંયા જ્યારે અમારો નંબર આવે ત્યારે અમે આગળ જવાનું પ્લેટફોર્મ પણ આવી શકે છે. અહીંયા અમે વિવિધ સ્પર્ધા પણ જોઈ છે. અમને સારું લાગ્યું આવીને.
મારું નામ સાપરા મેહુલ મનસુખ છે. હું ખારા કોટાથી આવું છું. આજે આપણે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કલા મહાકુંભ 2024-25માં ઘણી બધી કૃતિઓ જોવા મળી, જેમ કે તેમાં 30 ઉપર કૃતિઓ હતી, જેમાં રાસ ગરબા, લોકનૃત્ય તેમજ કેટલા વાણિજ્ય હતા. એમાં લાઈક હાર્મોનિયમ હતું, ઓર્ગન હતું. એમ મેં ઓર્ગનમાં ભાગ લીધો હતો. મને ખૂબ જ મજા આવી. એમાં ઘણા બધા લોકો એવા હોય છે કે એમનામાં ટેલેન્ટ હોય છે, પણ ટેકનોલોજી અને અમુકની વસ્તુના કારણે જે આગળ નહીં આવી શકતા. જો તમે આવી રીતના કલામાં જો ભાગ લેશો તો તમને પણ આગળ આવવાની તક મળશે. ને તમે જો ભાગ લેતો હોય, તમારા આજુબાજુમાં જે લોકો હોય જે આવા ટેલેન્ટ ધરાવતો હોય, તો તમે એમને પણ સપોર્ટ કરી શકો છો અને આ પ્લેટફોર્મમાં લાવી શકો છો. અહીંયા વ્યવસ્થા ખૂબ જ સારી હતી. મને ખૂબ જ આનંદ થયો. અહીંયા રહેવાની સુવિધા પણ છે, જમવાની સુવિધા છે, ઘણી બધી એમ લાઈક ટેકનોલોજી પણ સારી છે, એમ લાઈક ઉપયોગ કરેલો છે ટેકનોલોજીનો.